હિન્દુ મિલન મંદિર અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ગણેશ ઉત્સવ સમિતિ પર થયેલા આક્ષેપ બાબતે આ બેઠક યોજવામાં આવી હતી। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેથી હિન્દુ મિલન મંદિર અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહત્વની બેઠક સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબરીશાનંદજી મહારાજે જણાવ્યું હતું કે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષથી સક્રિય છે અને વર્ષો પહેલા ગણેશ ઉત્સવમાં જે દૂષણો થતા હતા તે રોકવા ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના થઈ હતી। યુવાનોને ગણેશ ઉત્સવનું ધાર્મિક મહત્વ સમજાવવા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં ગણેશ મંડળના સભ્યો અને ગણેશ ઉત્સવ સમિતિના હોદ્દેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જય શ્રી ગણેશ। આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર તરફથી સુરત શહેરમાં વર્ષ 2024ના ગણેશ ઉત્સવ નિમિત્તે જે સુરતના ગણેશ ભક્તોને પ્રચાર કરી શકીએ અને એને માટે અમે જે દિવસે સીપી સાહેબને મળવા ગયા હતા ત્યારે પણ એમને વિનંતી કરી કે સાહેબ જે મંડળો આ રીતે ઊંચી હાઇટના જે મૂર્તિઓ જે બેસાડે છે એમને માટે એક સ્પેશિયલી મિટિંગ રાખીએ અને એમને જે છે મને સમજાવીએ, એમના જે વિવેક છે એમને થોડીક નોક કરીએ કે ભાઈ તમે આટલી વિશાળ મૂર્તિ શાને માટે કરો, એને માટે એક સ્પેશિયલ મિટિંગ અમે બોલાવીશું। કારણ કે પહેલાં તો ખબર પડતું નથી કોણ ક્યાં ઓર્ડર આપી દે છે, કોણ ક્યાંથી બહારથી મંગાવે છે। તો ગયા વર્ષની જેટલા એ છે એ અમે હવે મળવાના છે આવતા અઠવાડિયાની અંદર કે આ લોકોને સ્પેશિયલી એક મિટિંગ અમે બોલાવીએ અને શાને માટે બેસાડે છે એનું પણ એની ઓપિનિયન લઈએ, અમે એને સમજાવીએ કે ભાઈ આ રીતે થાય છે એ અમે કરવાના છે। કારણ કે કાયદાથી તો દરેક વસ્તુ થતું નથી ને। ગયા વર્ષે જ્યારે આ એને જે મૂર્તિનું જે એ છે કારખાના છે એને સીલ કરી દીધા હતા અને સીલ કરી દીધા હતા પછી રાજનૈતિક પગ વાપરીને એ પછી એ લોકોએ પાછું ખોલાવી દીધું પછી। એટલે અમારી તો બધાને અપીલ છે કે જે એ છે જે સાચી વસ્તુ છે, જે સત્ય હકીકત છે, જે ધાર્મિક જે એ છે એને તમે આ રીતે અને આસ્થાના સાહેબે બહુ સરસ વાત કરી હતી કે સ્વામીજી 72,000 ગણપતિની સ્થાપના થાય છે, એમાંથી કોઈ 15-20 જણા સમિતિની જે અપીલ છે એ નહીં માન્ય રાખે તો એના કેટલા % થયા? પોઈન્ટ। તો સમાજની અંદર, દેશની અંદર કોઈ પણ નિયમ 100% જે છે 100% કોઈ લાગુ પડતું નથી અને કોઈના કોઈ 2-4 એવા તો નીકળવાના છે। પણ આપણે એને સમજાવવાથી કોશિશ કરીશું, કારણ કે ધાર્મિક તહેવાર છે ને, આપણે તો એમાં મૂર્તિને તો કોઈ એ નહીં કરી શકીએ, આપણે બધા હિન્દુઓ છીએ માટે એને માટે અમે જરૂર આ વર્ષે પ્રયત્ન કરીશું અને આ મૂર્તિની જે ઊંચાઈ છે તે બંધ થાય એવી અમારી પ્રયાસ રહેશે।